ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કાચા કેળાના દહીંવડા. તો અત્યારે ઉનાળો છે તો દહીંવડા આપણે ઠંડા ઠંડા ખાવામાં મજા આવે એમ. તો એના હારું આપણે આ કાચા કેળા લીધા છે. તો કેટલા 10થી 12 કેળા છે મીડિયમ સાઇઝના, અને એકદમ આ રીતના હાવ કાચા હોય એ જ લેવાના છે આપણે, એકદમ કડક હોય એવા. અને દહીં, તો દહીં જોઈએ આપણે તો 2 કપ જેટલું આપણે દહીં લીધું. અને ખાંડ, તો દળેલી ખાંડ આપણે લીધી છે. તો 2 ચમચી જેટલી દળેલી ખાંડ લીધી છે. અને આપણે ગાર્નિશ માટે ઉપર જોઈએ દાડમના દાણા અને થોડાક લીલા ધાણા. અને આ આપણે ચણાનો લોટ લીધો, તો જરૂર પ્રમાણે આપણે એમાં ચણાનો લોટ નાખીશું વડા બનાવવા માટે. અને આદું ને મરચાં, તો એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો એમ. અને થોડોક આપણે મરી પાવડર લીધો છે અને શેકેલા જીરાનો પાવડર. તો મેઇન આનો ટેસ્ટ હોય છે આમાં. અને મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, અને ચાટ મસાલો, થોડુંક આપણે લાલ મરચું ઉપર ગાર્નિશ માટે, અને તેલ જોઈએ અને પાણી જોઈએ. તો પહેલાં આપણે આ કેળા છે એને કુકરમાં બાફી લેવું. તો આપણે કુકર લીધું છે, એમાં આપણે આ બધા કેળા નાખી દેવું. તો આ કેળા નાના જ છે તો આપણે એને આખાઈ બાફી હગી આ રીતે એમ. અને બહુ મોટા હોય તો તમે એને 2 કટકા કરી શકો. તો આ રીતે એને આપણે કુકરમાં લઈ લેવું બધા કેળા. તો કેળા આપણે બધા આમાં લઈ લીધા છે કુકરમાં. એમાં આપણે થોડુંક પાણી નાખી દઈશું આ રીતે. હવે ગેસ ચાલુ કરી દેવું, બાફવા મૂકી દેવું. તો કુકરનું ઢાંકણું બંધ કરી દેવું. અને આને આપણે 2 થી 3 વિસલ થવા દેવું. જે રીતે આપણે બટેટા બાફીએ એ જ રીતે આપણે આ કેળાને બાફવાના છે. અને આ દહીં, તો દહીંને આપણે થોડુંક ઝેરી અને એમાં ખાંડ નાખીને ઠંડુ કરવા રાખી દઈએ, કેમ કે આમાં આપણે એકદમ સરસ ઠંડુ દહીં જ જરૂર પડે. તો આ આપણે દળેલી ખાંડ, તો ખાંડ તમે ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો એમ. તો આને આપણે આ રીતે મિક્સ કરી લેવું. ફ્રીજમાં રાખી દઈએ, એકદમ ઠંડુ ઠંડુ દહીં થઈ જાય. તો કેળા આપણે કુકર નીચે ઉતારી લીધું, તો ખોલીને જોઈ લઈએ. આપણે બફાઈ ગયા, તો આને કાઢી લેવું. અને છાલ કાઢીને એને આપણે છૂંદો કરી લેવું કેળાનો. આ રીતે છાલ કાઢીને બધા કેળા છૂંદો કરી લેવું આપણે એનો. તો કેળા આપણે આ રીતે છૂંદો કરી લેવાનો, જે રીતે આપણે બટેટા બાફેલા હોય એ રીતે એનો આ રીતનો છૂંદો કરી લેવાનો. તો હવે આપણે પહેલાં તેલ ગરમ મૂકી દઈશું વડા બનાવવા માટે. મસાલો આપણે તૈયાર કરીએ ત્યાં તેલ ગરમ થઈ જાય આપણું. તો હવે આમાં બધા મસાલા નાખશું આપણે. તો આદુ મરચાં અને થોડાક લીલા ધાણા, મીઠું સ્વાદ પ્રમાણે, થોડુંક જીરું શેકેલું, બાકી ઉપરથી નાખશું. અને થોડોક મરી પાવડર. આ બધું આપણે મિક્સ કરી લેવું. તો આમાં આપણે થોડોક લોટ નાખીશું ચણાનો. બહુ વધારે નહીં નાખીએ આમાં, બાઇન્ડિંગ માટે ખાલી 2 ચમચી જેટલો. હવે આને મિક્સ કરી લેવું આપણે. આ બધું મિક્સ કરીને આમાંથી આપણે વડા બનાવી લેવું, ત્યાં સુધીમાં તેલ ગરમ થઈ જાય. તો આ સાઈડના આપણે મીડિયમ આ રીતના વડા બનાવશું આટલા. તો બધાય આપણે આ રીતે વડા વારી લીધા છે. તેલ આપણે એકવાર ચેક કરી લેવું નાખીને. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, તેમાં આપણે તળી લેવું. એકવારમાં જેટલા આવે એટલા નાખી દેવાના.
ગેસ ધીમો કરી દેવું. આમાં આપણે આને તળી લેવું. તો વડા આપણે આ રીતે તળી લીધા છે. આ રીતનો થોડોક કલર થાય એવા તરવાના એમ. આને કાઢીને આપણે નાખીશું પાણીમાં, એટલે એક્સ્ટ્રા તેલ હોય એ પાણીમાં આપણે થઈ જાય એમ. તો બધાય વડા આપણે કાઢી લઈશું. તો થોડા થોડા કરીને પાણીમાં નાખીશું આપણે. તો થોડીક વાર એને આ રીતે પાણીમાં રાખવાના, એટલે એકદમ પોચાઈ થઈ જશે અને વધારાનું તેલ આપણે પાણીમાં નીકળી જશે એમ. તો એકદમ સોફ્ટ થઈ જશે. જો આને સર્વ કરશું આપણે. આ રીતે નિતારી દેવાનું પાણી હોય. એકદમ ટેસ્ટી લાગે છે. અને જે લોકો બટેટાનું ખાતા હોય એ આ રીતે બનાવી શકે એમ. કેળા નહીં, નોર્મલ આપણે દાળના બનાવતા હોય, પણ આ રીતે કેળા નહીં તમે બનાવી શકો એમ. તો આની ઉપર આપણે નાખીશું દહીં, મીઠું દહીં. ને ઉપર જીરું, શેકેલું જીરું, મસ્ત ફ્લેવર આવે છે એનો. થોડુંક મરી પાવડર ને થોડોક ચાટ મસાલો, થોડુંક લાલ મરચું ને દાડમના દાણા. થોડાક લીલા ધાણા. તો દહીં તમે તમારા હિસાબે વધારે ઓછું નાખી શકો એમ. તો તૈયાર છે આપણા કાચા કેળાના દહીંવડા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા કાચા કેળાના દહીંવડા.